સાંભળો ને, થોડા પૈસા આપો ને, હું બજાર જતી હતી. હા, 1 મિનિટ ઉભી રહે આપું. આ થોડું કેશ છે ને આ કાર્ડ છે. અરે આટલા પૈસાની જરૂર નહીં મારે, અને આ કાર્ડ તમે લઈ લો. અરે રાખ, જે પસંદ લઈ લેજે જા. અરે જ્યોતિ, તું કેમ કચરો વાળું છું? કામવાળી આવે તો છે આપણા ઘેર કામ માટે. અરે એને મેં ના પાડી દીધી. ઘરમાં કામ જ કેટલું છે, હું કરી લઈશ. પપ્પાના ઘરે બી કરતી જ હતી ને, અને 4 પૈસા બી બચી જશે. તું અહીં આય. અરે કચરો વાળું છું. અરે તું આય તો ખરી 2 મિનિટ. હું કેટલાય ટાઈમથી જોઉં છું કે તું પૈસા માટે બહુ કંજૂસી કરું છું. અને આ કેવી આદત છે તારી? ડબ્બામાં પૈસા મૂકવા, કંજૂસી કરવી, ખર્ચો ના કરવો. અરે મારી જોડે બહુ પૈસા છે અને હું કમાઉં છું કોના માટે? તારે જે કરવું હોય એ કર, શોપિંગ કર, ખર્ચો કર, જ્યાં ફરવા જવું હોય ત્યાં જા. આટલું બધું કેમ વિચારે છે તું? જે છોકરીએ પોતાના પપ્પાના ઘરે ગરીબી જોયું હોય ને, એ પતિના પૈસા ગમે તેમ નહીં વાપરી શકતી. અને મને ફરક નથી પડતો કે તમે કેટલું કમાવો છો, કઈ ગાડીમાં ફરો છો. મને એટલી ખબર છે કે તમે મહેનતથી પૈસા કમાવો છો. અને હા, અમુક આદતો મુશ્કેલ સમયમાં કામ લાગે જ છે. હું બહુ નસીબવાળો છું કે તું મને મળી. જે ઘરમાં પત્ની બચત શીખવે છે, ત્યાં મુશ્કેલ સમય પણ દરવાજો ખખડાવીને પાછો ફરી જાય છે. પૈસા કમાવા જેટલું જ જરૂરી છે એને સમજદારીથી સાચવવું.